અમદાવાદની 7 ડે સ્કૂલ વિવાદના કેન્દ્રમાં છે. જનાક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિના 30 થી વધુ સભ્યો સ્કૂલે પહોંચ્યા અને મેનેજમેન્ટ પાસેથી માન્યતા આધારિત પુરાવાઓની માંગણી કરી. વાલીઓએ એફિલિએશન સર્ટિફિકેટ, લીઝ, બીયુ પરમિશન અને મહાનગરપાલિકાની શોકોઝ નોટિસ સહિતની માહિતી જાહેર કરવા માંગ કરી. 2 દિવસ પૂર્વે એએમસી અને ડીઈઓ દ્વારા પણ શાળા પાસેથી બીયુ અને બાળ દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા. સ્કૂલના પુણે હેડક્વાર્ટરના વિજય સાંઢેએ જણાવ્યું કે અમે બધા પુરાવા રજૂ કર્યા. શિક્ષણ આપવું અમારું કામ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડિપાર્ટમેન્ટ અલગ છે. જ્યારે વાલી મંડળે સરકારને શાળા સંતોષકારક જવાબ ન આપે તો તેને હસ્તક લેવાની માંગ કરી છે. से लिया है वो सब अपनी जगह पे सही है, उसमें कोई गलती नहीं है. ओके. और दूसरी बात है जो कनेक्शन जो आईएफए और कॉसडी में, कॉसडी मतलब जो हमारा एक ही हाथ की कुछ अलग अलग उंगलियां ऐसे, लेकिन हाथ वही है, वही बात हो रही है. तो ये जो कॉसडी है ये एजुकेशनल ट्रस्ट है और एजुकेशनल ट्रस्ट ये स्कूल्स वगैरह संभालता है. कॉर्पोरेशन ने केम भाड़ापट्टो रद्द करवो आ प्रकारनी विषयों मूक्या छे. जो आ प्रकारना डॉक्यूमेंट्स छे तो वालीओने पण पूरा करवामां आवे, जेथी करीने वालीओ निश्चिंत रहे. अने जो नथी तो मारी सरकारने नम्र विनंती छे के बाळकोना भविष्य माटे, बाळकोना आगामी शिक्षण न बगड़े ते हेतुथी आ स्कूलने तात्कालिक धोरणे सरकार पोताना